અને જે બાબારી જે રામાપીરને માનતું હોય એ કોમેન્ટમાં જય બાબારી લખજો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે. સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છીએ, ઉઠીને ચા પી લીધી છે. તો આજે છે બીજ. તો બધાને જય રામાપીર, જય બાબારી. તો હવે જઈએ છીએ મમ્મી અને અંછામાં ઝઘડામાં કામ કરે છે. અંછામાં રોટલા બનાવે છે અને મમ્મી જમવાનું બનાવે છે. તો એમને પણ જય માતાજી કહીએ છીએ. આપણે તો આજે બીજ છે, તો આજે આપણે જમવાનું નથી. અંછામાની જમવાનું છે, તો તે એમનું જમવાનું બનાવે છે. આજે અંછામાને જમવાનું તો ઓના બીજ ભરવા માટે, પણ બીજ નથી ભરવા ગયા. કેમ નથી ગયા એ આપણે તેમને અંછામાને પૂછી લઈશું. આજે તો આપણે સાંજે જઈશું રામાપીરને બીજ ભરવા માટે. અત્યારે નથી જવાનું, સાંજે જઈશું આપણે ચાલતા ચાલતા, હું મહેન્દ્રભાઈ બે જણા. તો આ તો જતા તો અંછામા કન જઈએ છીએ અને અંછામાને મમ્મીને જય માતાજી કહીએ છીએ. તો ચાલો હવે અંછામા કન જઈએ અને જય માતાજી કરી દઈએ. લાઇટ બંધ કરી દઈએ, બધું લાઇટ બાઇટ બધી બંધ કરી દઈએ આપણે અંછામા કન. મારો કહીએ જય માતાજી, જય માતાજી. ખાવા તો બધું જ ખાવાનું. હા, શું ખા બનાવ્યું? આપણે ચા પીવો છો અને મમ્મી શાકભાજી આવી જાય જો લઈ. ચા બા પી લીધી છે અને આજે આપણી બીજ છે, બીજ કરવાની છે અને પથારી નાખી દઈએ આપણે. હવે પથારી નાખી મમ્મી બાર ટોકું ભરે છે, ધોઈને પાણી બગાડી નાખ્યું તો ટોકું ભરે છે સાફ કરી. તો પછી ત્યાં જઈએ, પેલા આપણે પથારી નાખી દઈએ, પછી તો મમ્મી કન જઈએ, ટોકું અમુક કરાવીએ અને પેલું આમ બીજ ભરવા જમ નાજી નહીં જવાનું. તો તમે કાલે જાણ નતા કહેતા? હે હા, મેં વાત તો બીજ ભરવા જમ નહીં શકો. આજની જાણ તમે કહેતા માન બધા જોઈ છે. ઉતરો ના શું અમે ઉધર નાખતી હતી મમ્મી ઘરમાં બધા નાખતી હતી. જમવાનું બધું પતાવી દીધું. હા પછી કહું હું, પણ હાલ તો નતું મોહલવાનું મારે. ના ના મમ્મી ઘરનું કામ કરે છે ને અંછામાં ઘરનું કામ કરે છે, કચરા પોતાને બધું કરે છે. અને આપણે હવે રહોડામાં આવ્યા છે, ગોદરે આપણે નાખી દીધા છે. અને અંછામાં તો નહોતું જવાનું બીજ ભરવા, પણ માને એમને મોઢા જવાના બીજ ભરવા. એ વણા જાય બીજ ભરવા. અને આપણે ગંજમાં મંદિર છે, નવા ગંજમાં મંદિર છે, તો આપણે ત્યાં આપણે બીજ ભરવા જતા રહીશું. ત્યાંથી આપણે બીજ ભરી લઈશું. અંછામાં લાગ ઘરમાં નહીં રાખતા મને. એ ગોદરે નાખે છે. હે તારે બીજ ભરી જવાનું છે? તો કાલ તો તું કહેતી હતી કે હું બીજ ભરવા જવાની છું, તો હવે તો ફરી જી ચોઈ જાવ નહીં. તો સવાર ભાવ હમણાં જવાના એટલે બહાર જવાના ભાઈ છે નહીં આવી જાય. મારે એકલા આવશે પાછા હવે પેલા વણા બીજ ભરવા જાય, પછી વણા હમણાં જાય. હજુ એકલી જાય કે ભાગ કઈ જાવ? તો હવે માં ને ભાત જોઈએ છીએ આપણે બીજ ભરવા માટે. વાણા પડીકા ગોઠવા થઈ જાય તો પેલા બધા પતી ગયા. ના ના આપણે બાલાજી વાળા લાવે બધું પતી ગયો હજી પડે છે. તો પેલા હારે પતાવી નાખો, પછી બાલાજી વાળા પતાવો. હા હવે ખાલી પપકોર્ન એવું બધું લખાવો, બીજું બધું લખાવો. ધોઈને એવું લાવો, પગપન એવું બધું લાવો, બીજું મત લાવો. હું ત્યાં કહેતો મત લે, આપણે બાલાજીનું શહેર છે, જલ્દી વધારે એની જલ્દી વધારે વેચાય છે. પેલા હજુ કાઢી નાખો, જેટલું લાવ્યું એટલું. હા જે લીધું એ બધા કાઢી નાખો, પછી પેલું કરો. ના જલ્દી નહીં વેચાય તો પાછું બાલાજી જલ્દી વેચાઈ જાય છે, જલ્દી પતી જાય છે. હા પણ એ તો બીજા આવે એ બીજા આવે છે. આ બાલાજીને જલ્દી વેચાઈ જાય છે. આપણે મમ્મી પડી કે ગોઠવા છે અમારે હવે
મમરા છે મોડા મમરા રે કેવું મમરા હા હાલલા કાઢી બેઠી છે બીજ ભરો તારે કોના ભાન બેજો છો હા ભાતો ઓનભી રહે ને તું પાછી આવશે એકદમ અને હારે હાલલા કોને હાલવાના ઓનભી કોને કોને અગન તો ચંદુ ચડ ચાલવાના છે ને અગન તો માન ભાભે જોઈએ છે બીજ ભરવા ભાવ અમથી રહેવાના છે અને માં હાલ લાવવા જોઈએ છે યાર કરી બધું લઈ જવાનું તો માને ભા અને બે જણા રિક્ષાને જતા રહે છે રામાબેનની બીજ ભરવા માટે અને મમ્મી રઘોડામાં ચા મૂકે છે પપ્પા માટે તો ચાલો આપણે જઈએ છીએ ચા પીવા માટે મમ્મી ચા મૂકે છે તો ચા પી લઈએ બસ જઈએ બાદ બેસી થોડી તમે જાઓ તો ડોક્યુમેન્ટ લઈ લો મમ્મી ચા પીવા છે અને શક્કરપારા ખાય છે આપણે ચા પીવાની ઘોડા દોડે ચા પીવી છે અને મમ્મી વાહન ધોવે છે ચા પીવી છે બેઠો બેઠો બોલા છે હે હા તો મમ્મી વાહન ધોવા જઈ છે અંછામાં કપડો ધોવી છે અને ચા પીવી છે બેઠા બેઠા આપણે ચા પી લીધો છે અંછામાં લુગડો ધોવી છે ને ચા પીવી બેઠા બેઠા અને મમ્મી વાહન ધોઈ છે હવે હા મમ્મી ઘરમાં કચરા પૂતું કરવા કચરા પૂતું કરી પછી લુગડો ધોવા જશે બસ મમ્મી તો અંછામાં મમ્મી તો આખો કોમેન્ટ કરતા હોય છે બહાર બેઠા હતા અને મમ્મી પપ્પા મારે ચા મળતી હતી અને દૂધ પતી ગયું અંછામાં ચારી હે દૂધ પતી ગયું દૂધ થઈ જાય મમ્મી આપણે રહોડામાં કચરા બધું કરે છે હવે અંછામાં આવી ગયા અંછામાં આવે ઘરમાં જ હોય છે ઓગણું આવે છે હા તો હવે અંછામાં દહીંનું કરે છે બાજરીનું દહીંનું પતી ગયું છે દહીંનું કરે અંછામાં અને મમ્મી કપડો ધોવા છે ચલો મમ્મી કર આ તો મોડું થઈ ગયું તો બીજું કામ હતું ઘણું એટલા માટે મોડું ટાઈમ થઈ ગયું તો માણસ બારનું બધું પેદાવામાં ખૂબ ટાઈમ થઈ ગયો એટલે એના માટે મોડું થઈ ગયું એટલે અંધામાં તો ગરમી કરવા બેઠી જશે તો ચાલો માથામાં તેલ નાખી દીધું છે ફિલિપ્સનું હેર મેરી હેર ગ્રોથ તેલ નાખી દીધું છે હવે ખાલી થઈ ગઈ બાટલી તો અને આ માર પાડો શું કરો શું કરો છો આ ગોદું છે મારો એ આ ગોદું છે મારો તમે ગોદું છે મારો છો પાડુમાં ગોદરું રૂ કાઢી છે બીજું ગોદરું કરાવવાનું શું કે એટલે મમ્મીને લુગડો ધોવાનું ભાઈ બતાવે લુગડો ધોવાનું લુગડો ધોઈ દી મમ્મી હવે ચલો મમ્મીનો જમવાનું બનાવે છે અંછામાં કચરો આવે છે મમ્મી શું જમવાનું બનાવ્યું હા બધું મિક્સ છે ને હા બધું મિક્સ બનાવ્યું મમ્મી સબ્જી બોલા પૈસા પેલા ઘર ખાલી કર્યું કે આપણે હા બપોર ખાલી કર્યું શું આપણે કે ભાડું વાળવાનું તો ભાડું વાળી ગયું તો 1000 રૂપિયા બીજી છોકરી આવી છે અરે આપણે ખૂબ કોમ આવશે કુદારો હવે દાદા ચાલે આપણે કોમ આવશે મોડા વેલો એ ચાલશે તો ચાલે ટેન્શન નહીં આવે બધાને જમવાનું પતી ગયું છે અને અંછામાં બધા ચા પીવી છે જમવાનું પતી ગયું આ ચા પીવો છો મમ્મી રોટલી તો છે અંછામાં ચા પીવો છે આપણે તો ચા પી લીધો નવરા થઈ જાય આપણે ચા પીએ અંછામાં ચા પીવી જોઈ લે આપણા મમ્મી શું કરે છે એ શું કરે વેલ ભરાવે છે મમ્મી વેલ ભરાવે છે લાકડું ઉપર ઊભું કરે છે વેલ પાડી જાય છે અને ગાયો ખાઈ જાય છે એટલે હવે પેલી જાય ભરી ના ચાલે હે ભાઈ પેલી જાય આપણે પેલા વેલમાં ભરાય એવી ભરાત ના ચાલે ઘોળ ઘોળ ઊભી કરો આવે એરી ગાય બાય આડે નહીં કોઈ ખાય નહીં ખાતી
આપણે તો આવતા તો આ તોડી નાખી છે તોડી હંતા હંતા લઈ જશે કે ત્યાંમાં બીજું કોઈ નહીં. તો ચાલો હવે આપણે બાબાને દર્શન કરવા આવી ગયા છીએ. ભોણા પણ કીધું પણ ભોણાભાઈ નહીં આવ્યા તો આપણે એકલા દર્શન કરતા હોઈએ બાબારીના. જય બાબારી. જે બાબારી માનતું હોય તે કોમેન્ટમાં જરૂરથી બાબારી લખજો અને જે રમાપી લખજો. આ મંદિર પંડિતજી લાવ તાવું ખોલતા જ નહીં શું. જય મારા બાબારી ભલું કરજો. જો બાબારીના દર્શન કરી લેજો. મંદિર વાંખેલું છે તો હું તમને દર્શન કરાવું છું બાબારીના. પંડિત વાંખીને જાતો રહ્યો છે તો બાબારીના આપણે દર્શન કરી લીધા છે. આમ દાદીમાં દર્શન કરવા આવે છે બાબારીના. આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળીએ છીએ. તો ઘેર જાવ હવે. તો આપણે એક્ટિવા પર ચાલતા ચાલતા હવે નીકળી જઈએ ઘેરે એક્ટિવા લઈને. દર્શન કરી દીધા બાબારીના. અને જે બાબારી જે રામાપીરને માનતું હોય એ કોમેન્ટમાં જય બાબારી લખજો. તો આપણે બાબારીના દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે ઘરે નીકળી ગયા છીએ આપણે. તો ફાઇનલી આપણે હવે રામાપીરના દર્શન કરીને હવે આપણે ઘરે આવી ગયા હતા. અને હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જે બાબારીને માનતું હોય તે મારા કોમેન્ટમાં જરૂરથી જય રામાપીર લખજો. અને ફેસબુક પેજમાંથી જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.